અને આ વર્ષે આપણા સંઘમાં ચાતુર્માસ કરવા પધારેલા બંને સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી વંદના, उपस्थित वडीलों भाइयों तथा बहनों, कई देवता इस दुनिया में है, सबके रूप सुहाने हैं, लेकिन हम तो सिर्फ और सिर्फ संभावना दादा के दीवाने हैं। धीमे धीमे बुद्धि पामी तू बुद्ध था, का पछी सर्वस्व त्यागी ने तू बुद्ध था। स्नान हो घरमा के पछी होय गंगा में, शरत मात्र एटली के तू भीतरथी शुद्ध था। અને ભીતરથી શુદ્ધ થવા માટેનો એક ઉપાય એટલે પરમાત્માની ભક્તિ। મહારાષ્ટ્રની અંદર એક તહેવાર છે હલ્દી કંકુ। એ તહેવારની અંદર અખંડ સૌભાગ્યવતી સ્ત્રી હોય, એટલે કે જેનો પતિ જીવિત હોય, એ સ્ત્રીને લોકો પોતાના ઘરે બોલાવે, એનું બહુમાન કરે, સન્માન કરે અને એને છેલ્લે રિટર્ન ગિફ્ટ આપીને રવાના કરે। આ તહેવાર ચાલતો હોય છે અને પત્ની પોતાના ઘરેથી નીકળે છે, રજાનો દિવસ હોય છે અને પતિ હિંચકા ઉપર છાપું વાંચતો હોય છે। પત્ની એક ઘરે જાય છે, એનું બહુમાન કરે છે, સન્માન કરે છે અને રિટર્ન ગિફ્ટ લઈને પાછી આવે છે। બીજા ઘરે, ત્રીજા ઘરે, સવારથી બપોર સુધી આ જ કાર્યક્રમ ચાલે છે। કેટલી બધી ગિફ્ટો પત્ની લાવે છે। પછી કહે છે પત્નીને કે તમે રોજ કમાવો છો, આજે જુઓ હું કેટલું બધું કમાઈને લાવી છું। પતિ કહે છે તું નથી કમાઈ, હું કમાયો છું। કે તમે કેવી રીતે કમાયા? મહેનત તો મેં કરી છે, બધાના ઘરે હું ગઈ છું, રિક્ષા કરીને હું લાવી છું। ત્યારે પતિ કહે છે સૌભાગ્ય, હું અહીં બેઠો છું ને માટે તને મળે છે। અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓને મળે, બસ આ દાદા અહીં બેઠા છે ને એટલે આપણા બધાને મળે છે। પછી એ સુખ હોય, શાંતિ હોય, સંપત્તિ હોય કે સમૃદ્ધિ હોય, કૃપા સંભાવના દાદાની છે। ના ही गिन के दिया है, ना ही तोल के दिया है, मेरे संभावना दादा ने हम सबको दिल खोल के दिया है। એક વ્યક્તિ ચશ્માની દુકાને જાય છે અને દુકાનદારને કહે છે કે 2 દિવસ પહેલા ચશ્મા તમારા દુકાનેથી લીધા, સોફામાં પડ્યા તૂટી ગયા, આને રિપેર કરી આપો। બોલો દુકાનદાર ચશ્મા હાથમાં લે છે, કહે છે થઈ જશે સર, ચશ્માને સાઈડમાં રાખીને થોડી વાર થાય છે, બોલો ભાઈ કે ચશ્મા કરી આપો રિપેર, તો કે થઈ જશે। પાછો થોડી વાર થાય છે, ચશ્મા રિપેર કરી આપો, થઈ જશે। બોલો કંટાળીને કહે છે કઈ રીતે થઈ જશે? પડ્યા થઈ જશે, તો કે આ પડ્યા તૂટી ગયા ને પડ્યા રિપેર પડ્યા રિપેર થાય નહીં, એની માટે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે। 50 સભ્યોથી શરૂ થયેલો આપણો સંઘ આજે 350 કે 400 સભ્યો સુધી પહોંચ્યો છે। એની માટે પુરુષાર્થ કર્યો છે, મહેનત કર્યો છે। એ મહેનત ટ્રસ્ટીવરીઓની છે, એ મહેનત કાર્યકર્તાઓની છે અને મહેનત સંઘના દરેક સભ્યોએ આપેલો સાથ અને સહકારની મહેનત છે। 47 વર્ષનો સંયમ પર્યાય એક આચાર્ય ભગવંતનો, અને એ આચાર્ય ભગવંતનો એવો નિયમ કે જ્યાં પણ એમનું ચાતુર્માસ થાય, ચાતુર્માસ પ્રવેશ પછી માણીભદ્ર દાદાની સ્થાપના કરે અને ચાતુર્માસ પૂર્ણ થાય એટલે એ દાદાનું સ્થાપન કરે। બહુ પ્રાચીન મૂર્તિ, 47 વર્ષથી એમનો આ નિયમ। એક સંઘની અંદર એમનું ચાતુર્માસ શરૂ થયું, માણીભદ્ર દાદાની સ્થાપના કરી, ચાતુર્માસ પૂર્ણ થયું, દાદાનું સ્થાપન કરતા હતા ત્યારે સંઘના ટ્રસ્ટીવરી અને બેને વિનંતી કરી કે ગુરુદેવ દાદા સાથે અમારા સંઘની લાગણી જોડાયેલી છે, આ દાદાને અહીં મૂકીને જાઓ। એ આચાર્ય ભગવંતે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર કહ્યું કે દાદા સાથે તમારા સંઘની લાગણી જોડાયેલી છે અને તમારા સંઘ સાથે મારી લાગણી જોડાયેલી છે, એટલે દાદાને મૂકીને જાઓ। 47 વર્ષનો એમનો નિયમ તૂટી ગયો। એ સંઘ એટલે પુણ્યાંકુર જૈન સંઘ। સોસાયટીના પાર્કિંગની અંદર આપણે પ્રદૂષણ પર્વની આરાધના કરતાં ત્યાંથી શરૂઆત કરી આજે 1 ફ્લેટ, 2 ફ્લેટ અને 3 ફ્લેટ જેમની માલિકીનો છે એ સંઘ એટલે પુણ્યાંકુર જૈન સંઘ ઉપર। સરસ્વતી લબ્ધ પ્રસાદ પદ્મભૂષણથી વિભૂષિત પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ 6 દિવસ જે સંઘમાં સ્થિરતા કરી એ સંઘ એટલે પુણ્યાંકુર જૈન સંઘ ઉપર। ગયા વર્ષે આખા અમદાવાદની અંદર માસ કમળનો એક અનોખો રેકોર્ડ થયો, 800+ માસ કમળ થયા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં। પણ એ માસ કમળનો પહેલો જ પાસ જે સંઘને મળ્યો એ સંઘ એટલે પુણ્યાંકુર જૈન। વાહ ભાઈ વાહ। અને પુણ્યાત્મા એટલે આપણા સંઘના સુજલભાઈ, જ્યાં આચાર્ય ભગવંતોએ ચાતુર્માસ કર્યા, ઉપાધ્ય ભગવાનનું ચાતુર્માસ થયું, મુનિ ભગવાનનું ચાતુર્માસ થયું, એ સંઘ એટલે પુણ્યાંકુર જૈન। ભરૂચની નજીક એક કાવી તીર્થ છે, ત્યાં બહુ વર્ષો પહેલાંની ઘટના, પૂજ્યપાદ આચાર્ય ભગવાન ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબની 3 દિવસની શિબિર હોય છે યુવાનોની। 1700 થી 2000 યુવાનો એ શિબિરની અંદર આવ્યા હોય છે અને અમદાવાદથી એક યુવાન આવે છે, તોફાની યુવાન,
વ્યસની યુવાન અને કોલેજનો જીએસ રહી ચૂકેલો